જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે। આજે હું બનાવીશ એકદમ સોફ્ટ અને જાળીદાર ઈડલી। આપણે ઈડલી બનાવવાની છે તો તેના માટે આપણે એક વાટકો ચોખા પલાળીને રાખ્યા હતા, જે નોર્મલી ચોખા હોય તે જ પલાળવાના છે। અને ચોખા એક વાટકો છે તો આપણે ત્રીજા ભાગની અડદની દાળ પલાળીને રાખેલી છે। આપણે 5 કલાક માટે પલાળેલા હતા। હવે સરસ પલળી ગયા છે તો આપણે એને પીસી લેશું। આથો લાવવા માટે પહેલાં જે ચોખાની અંદર પાણી રહેલું છે તે બહાર કાઢી લેશું। બંનેમાંથી પાણી બહાર કાઢી લીધેલું છે તો હવે બેને મિક્સિંગ કરી લઈએ। હવે આપણે મિક્સરમાં પીસી લેશું। હવે મિક્સર જાર લીધેલી છે તેમાં આપણે પીસી લેશું। એક ગ્લાસ પીસાઈ ગયું છે તો હવે આપણે ખીરાને બહાર કાઢી લેશું। એક ગ્લાસ પ્યોરી તૈયાર થઈ ગઈ છે। ખીરામાં આપણે વધારાનું પાણી નથી નાખવાનું। આ રીતનું ખીરું તૈયાર થશે। આપણે જે ખીરું તૈયાર થઈ ગયેલું છે તેમાં આપણે અડધી ચમચી નમક નાખી દેશું। હવે બરાબર મિક્સિંગ કરી લેશું ને આને આપણે 4 કલાક માટે આથો આવવા દેશું। આથો બરાબર આવે તો જ આપણી ઈડલી સોફ્ટ બને છે અને જાળીદાર બને છે। જે બાકીની સામગ્રી છે તે પછી નાખીશું। ઢાંકીને મૂકી દેશું જેથી કરીને આથો સરસ આવી જાય। આપણે 5 કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે આથો સરસ આવી ગયો છે, એકદમ ફૂલી જાય છે। હવે બરાબર મિક્સિંગ કરી લઈએ। આ રીતનું ખીરું તૈયાર થાય છે। હવે આપણે મસાલા તૈયાર કરી લઈએ। સૌ પ્રથમ તો પહેલાં આપણે પાણી ગરમ કરી લેશું। તેના માટે ઢોકળિયું લીધેલું છે, તેમાં આપણે ઈડલી બનાવશું। પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા મિક્સિંગ કરી લઈએ। ખીરામાં નાખવા માટે આપણે મરચાં પીસેલા લીધેલા છે। ઈડલીમાં તીખાશ હોય તો ઈડલી સારી લાગે। મરીનો પાવડર લીધેલો છે અને અડધી ચમચી ઈનો લીધેલો છે ને અડધી ચમચી મીઠા સોડા લીધેલા છે।
સૌપ્રથમ આપણે ઈનો અને મીઠા સોડા લીધેલા છે તે મિક્સિંગ કરી લેશું. બરાબર મિક્સિંગ કરી લેશું. નમક તો આપણે પહેલેથી જ નાખેલું હતું. બરાબર બધું મિક્સિંગ કરી લેવાનું એક સરખું. તેમાં આપણે જે મરચાં પીસેલા છે તે નાખી દેશું. મરીનો પાવડર નાખી દેશું. નેવું ટકા યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે. મસ્ત ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઈડલી બનાવવાની શરૂઆત કરીએ. આ વાટકી લીધેલી છે તેમાં આપણે પહેલાં તેલ લગાવી લેશું. તેલ લગાવવાથી ઈડલી આરામથી બહાર નીકળી શકે છે. વાટકી બધી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી તીખાનો પાવડર વેરી દેશું. તીખાવાળી ઈડલી બહુ સારી લાગે છે. ઈડલીની વાટકીઓ આપણે ઢોકરિયામાં રાખી દેશું. ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દેશું. પાંચ મિનિટ માટે આપણે પકાવવા મૂકી દેશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ. ચાકા વડે જોઈ લેશું. ચાકુ એકદમ કોરું પાછું આવે છે. હાઈ ક્લાસ ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું. આપણે બધી વાટકીઓ બહાર કાઢી લેશું. ધગી ન જાય એનું ધ્યાન રાખવાનું. બે મિનિટ ઠંડી થવા દેશું, પછી આપણે બહાર કાઢીશું ઈડલીને. હવે ઈડલીને આપણે બહાર કાઢી લેશું. આ રીતની ફરતી ચમચી ફેરવી અને ચમચી વડે બહાર કાઢશું.
રીતની ઈડલી બહાર કાઢવાની. બધી ઈડલી તૈયાર થઈ ગઈ છે. આપણે એક ઈડલી ભાંગીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર બની છે. આવી ઈડલી, આ રીતની ઈડલી એકવાર બનાવીને ખાશો એટલે વારંવાર તમે આમ જ બનાવશો. ઈડલી સાથે નારિયેળની ચટણી અને આમચૂર પાવડરની ચટણી મળી જાય તો એનાથી બીજું કાંઈ ન જોઈએ. નારિયેળની ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે. તમે જરૂરથી બનાવીને ખાજો ને તમારા બાળકોને ખવડાવજો અને ખુશ કરી દેજો. તૈયાર છે આપણી ઈડલી. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.